कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हदियार विंदे भवम भवानी सहितम नमामि। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ। શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે વૃક્ષના મૂળમાં તમે પાણી રેડો તો પણ તે પાણી વૃક્ષની ઉપલી ડાળી સુધી પહોંચી જાય છે। શિવ ભક્તો, તેવું જ આપણી શિવ ભક્તિના ફળનું છે। શિવ ભક્તો, જ્યારે તમે કે હું વૃક્ષના મૂળમાં, કોઈ પણ વૃક્ષના મૂળમાં પાણી રેડીએ, પાણી નાખીએ તો તે પાણી ચડી અને ઠેઠ ઉપરની ડાળી, કોઈ પણ વૃક્ષની ઉપલી ડાળી હોય ત્યાં સુધી પહોંચી જાય છે, તેને પોષણ મળી જાય છે। તેવું જ આપણા શિવ ભક્તિના ફળનું છે। શિવ ભક્તો, કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણે તો સુખી થઈએ જ છીએ, પણ આપણા બાળકો, આપણો પેઢી પરિવાર પણ સુખી થઈ જાય છે, કારણ કે આપણું મૂળ, આપણા મૂળમાં, આપણા હૃદયમાં શિવ ભક્તિ બેસી ગઈ છે। ત્યારે આપણા પરિવારમાં પણ સુખ, શાંતિ અને ધન, વૈભવ, લક્ષ્મી છપાઈ જાય છે। શિવ ભક્તો, એટલે ખાસ કરી અને તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે આ તો એક સુવિચાર છે, પણ આ સુવિચારને આપણે ભક્તિમય બનાવવાનો છે। જ્યારે તમે કે હું નિરંતર ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર શિવલિંગની નિત્ય પૂજા કરીશું, ભગવાન શિવજીના નાદ ગુંજાવશું, તો આપણા મૂળમાં પાણી રેડાઈ જશે, ભક્તિરૂપી, શિવ ભક્તિરૂપી પાણી રેડાઈ જશે, જેથી કરી અને આપણે આ પેઢી પરિવારમાં સુખ છલકાશે, આપણો પરિવાર સુખેથી ભરપૂર થઈ જશે। આપણી પેઢી, તેની પેઢી, તેની પેઢી, કહેવાય છે કે ભગવાન શિવજીની ભક્તિ કરવાથી એક પેઢી નહીં 71 પેઢી તરી જાય છે। શિવ ભક્તો, શાસ્ત્ર કહે છે તે ખોટું નથી અને પ્રમાણ બોલે છે। જેણે જેણે શિવજીની ભક્તિ કરી છે, જે પરિવારમાં ભગવાન મહાદેવનું મહત્ત્વ ખૂબ છે, તેનો પેઢી પરિવાર, એમ કહેવાય ને કે ચડતી આવી જાય છે, તેના પેઢી પરિવારમાં ચડતી આવી જાય છે। તો નિરંતર આપણે શિવ ભક્તિ કરવી જોઈએ, એક પણ દિવસ ખાલી ન જવો જોઈએ, એવી પ્રભાત ન જવી જોઈએ કે આપણા મુખે મહાદેવનું નામ ન હોય, એવી એક પણ સાંજ ન જવી જોઈએ કે શિવ શક્તિનું આપણે સ્મરણ ન કર્યું હોય। દરરોજ એક પણ દિવસ, 365 દિવસ આપણે શિવજીની ભક્તિ કરવાની છે। શ્રાવણ મહિનો હોય, મહાશિવરાત્રિ હોય, ત્યારે તો ખાસ કરીને આપણા હૃદયમાં શિવ ભક્તિ પ્રબળ થઈ જવી જોઈએ। શ્રાવણ મહિનો હોય, મહાશિવરાત્રિ હોય, ભગવાન શિવજીના જેટલા પણ દિવસો હોય, માસિક શિવરાત્રિ હોય, સોમવાર હોય, ત્યારે આપણા હૃદયમાં શિવ ભક્તિ પ્રબળ થઈ જવી જોઈએ। આપણે નિત્ય જેટલા જાપ કરતા હોય તેની કરતાં આપણે જાપમાં વધારો કરી નાખવો જોઈએ। રુદ્રાભિષેક કરતા હોય તો નિત્ય 1 કે 5 રુદ્રાભિષેક કરતા હોય, તો જ્યારે મહાશિવરાત્રિ હોય કે શ્રાવણ મહિનો હોય ત્યારે આપણે 11 છે, 51 છે, 101 છે, તેવી રીતે આપણે ચડતી કરવાની છે। આપણા જીવનમાં જો આપણે ચડતી કરીશું, ભક્તિની ચડતી કરીશું, તો આપણો પેઢી પરિવાર પણ ફટાફટ સુખ તરફ દોડતો થઈ જશે। તો તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે આ એક સુવિચાર ખૂબ સમજવા જેવો છે કે આપણે વૃક્ષના મૂળમાં પાણી રેડશું તો ઠેઠ ઉપલી ડાળી સુધી પાણી પહોંચી જાય છે। તેવું જ આપણે શિવ ભક્તિનું ફળનું છે। આપણે નિરંતર ભક્તિ કરશું તો આપણો પેઢી પરિવાર સુખી થશે। તો તમામ શિવ ભક્તોને આજે મેં આ સુવિચાર લક્ષી સુંદર વિડીયો બનાવી અને મૂક્યો છે। જો વિડીયો ગમ્યો હોય તો સુંદર એક લાઇક આપી દેજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો। આજે બસ આટલું જ। ભગવાન શિવજીની, મહાદેવની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે। બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય।